નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3નો આપણે અભ્યાસ કરીએ છીએ, ભારતમાં રાષ્ટ્રવાદ. તો આપણે અગાઉ જોઈ ગયા કે રાષ્ટ્રવાદ ઉદ્ભવ થવા પાછળના કારણો આપણે જોઈ ગયા. હવે આજે આપણે જોવાનું છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કહીએ છીએ. તો એની સ્થાપના ક્યારે થઈ એના વિશે આપણે જોઈએ છીએ. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અથવા તો ટૂંકમાં આપણે એને કોંગ્રેસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો જોઈએ આપણે તો સર એલન ઓક્ટેવિયન હ્યુમ, જેને ટૂંકમાં એઓ હ્યુમ તરીકે પણ ઓળખવામાં આવે અને આખું નામ છે સર એલન ઓક્ટેવિયન હ્યુમ, જેને આપણે ટૂંકમાં એઓ હ્યુમ તરીકે ઓળખીએ છીએ. તો નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. વિદ્યાર્થી મિત્રો, એવો હ્યુમ કરીને એક અંગ્રેજ અધિકારી હતા, બહુ બુદ્ધિજીવી હતા અને એવું માનતા હતા કે જે બ્રિટિશ સામ્રાજ્ય એટલે કે અંગ્રેજોનું જે શાસન છે એ શાસન ઉપરથી જેટલું સલામત લાગે છે એટલું સલામત જોવા મળતું નથી. એટલે કે અંગ્રેજોનું શાસન સલામત ભર્યું નથી, એમનું માનવું એવું હતું. તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલો અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી બનશે. વિદ્યાર્થી મિત્રો, જે એવો હ્યુમ જે અંગ્રેજ અધિકારી હતા, એમને ખ્યાલ આવી ગયો હતો કે જે બ્રિટિશ સામ્રાજ્ય એટલે કે જે અંગ્રેજોનું જે શાસન છે એ અંગ્રેજોનું શાસન જેટલું બહારથી સલામત દેખાય છે એટલું સલામત નથી. એનું કારણ છે કે ભારતના લોકોમાં અસંતોષ વધતો જતો હતો, એટલે કે ભારતીય જનતામાં અસંતોષ વધતો જતો હતો અને આ અસંતોષ ઘટાડવામાં નહીં આવે તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ફરીથી બીજી ઘટના બનશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે 1857માં આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો તો મંગલ પાંડે, નાના સાહેબ, તાત્યા ટોપે, કુંવરસિંહ, ઝાંસીરાણી લક્ષ્મીબાઈ વગેરે જેવા લોકો ભેગા થઈને 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યો હતો. પણ ઘણા બધા કારણોસર સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ નીવડ્યો હતો. પણ જે એવો એમને પણ ખ્યાલ આવી ગયો કે બ્રિટિશ સામ્રાજ્ય જે છે, બ્રિટિશ સામ્રાજ્ય સલામત નથી, જનતાનો અસંતોષ ઘટાડવામાં ના આવે, કારણ કે અંગ્રેજોની કાર્ય પદ્ધતિને કારણે ભારતની પ્રજામાં અસંતોષ વધતો જતો હતો અને આ અસંતોષ ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ફરીથી ઘટના બનશે. અને જો ફરીથી સ્વાતંત્ર્ય સંગ્રામ ભારત દેશમાં થયો તો આપણે વધારે સમય સુધી ભારત દેશમાં શાસન નહીં ચલાવી શકીએ, આવું માનવું અંગ્રેજ અધિકારી એવો હ્યુમનું હતું. આમ એવો હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1985માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી. એટલા માટે એવો હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1985માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો, જેને આપણે કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ, અત્યારે જે કોંગ્રેસ પક્ષ જે છે એ સમયનો બનેલો છે. તો આપણે જોઈએ, પરીક્ષા પ્રશ્ન પૂછાય કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી, તો એવો હ્યુમે. તો ડિસેમ્બર 1985માં એવો હ્યુમે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી, જેમનો ઉદ્દેશ એક જ હતો કે ભારતની પ્રજાની અંદર જે અસંતોષ જે છે અસંતોષ દૂર કરવામાં આવે. અને એટલા જ માટે એમના પ્રયત્નોથી ડિસેમ્બર 1985માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. આગળ આપણે જોઈએ તો મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠ્યશાળામાં 28 ડિસેમ્બર 1885માં રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે પ્રથમ અધિવેશન પણ મળ્યું. તો 1885માં જ્યારે એઓ હ્યુમે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી અને ત્યારબાદ એટલે કે થોડા જ સમયમાં મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત જે પાઠ્યશાળા છે એ પાઠ્યશાળામાં કોંગ્રેસનું પહેલું અધિવેશન બોલાયું અને આ અધિવેશનના પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. પરીક્ષામાં પ્રશ્નો પૂછાય કે કોંગ્રેસનું એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું
પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું? તો પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ભરાયું હતું. આ અધિવેશનના પ્રમુખ પદે કોણ હતા? તો વ્યોમેશચંદ્ર બેનર્જી પ્રમુખ પદે હતા. આગળ આપણે જોઈએ, આ અધિવેશનમાં જુદા જુદા પ્રાંતોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી. વિદ્યાર્થી મિત્રો, જે વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ સ્થાને જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે અધિવેશન બોલાવવામાં આવ્યું, આ અધિવેશનની અંદર 72 પ્રતિનિધિઓ હાજર હતા, જે ભારતના જુદા જુદા પ્રાંતો અને જુદા જુદા પ્રદેશોમાંથી એકઠા થઈને અહીંયા આગળ હાજરી આપી હતી. આવા કુલ કેટલા પ્રતિનિધિઓ હતા? 72. પણ આપણે પ્રથમ અધિવેશન વિશે યાદ રાખવાનું છે, પરીક્ષામાં આવે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું? તો મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા. અને એવું પૂછાય કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ અથવા તો પ્રમુખ કોણ હતા? તો વ્યોમેશચંદ્ર બેનર્જી. આ બાબત આપણે યાદ રાખવાની થાય છે. આગળ આપણે જોઈએ, આ અધિવેશનમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુન તૈયબજી, કેટી તેલંગ વગેરે જેવા આગેવાનોએ પણ હાજરી આપી. વિદ્યાર્થી મિત્રો, આ અધિવેશનની અંદર ભારત દેશને આઝાદી આપવા માટે જે આંદોલન કરી રહેલા જે નેતાઓ હતા, જેવા કે દાદાભાઈ નવરોજી હતા, ગોપાલકૃષ્ણ ગોખલે હતા, ફિરોઝશાહ મહેતા હતા, બદરુન તૈયબજી હતા, કેટી તેલંગ, આવા જે આગળ પડતા જે બુદ્ધિજીવી જે લોકો હતા, એ પણ આ અધિવેશનની અંદર પોતાની હાજરી આપેલી આપણને જોવા મળી રહી છે. તો આમ એવો હિમે ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી, અને જેમનો ઉદ્દેશ્ય હતો કે ભારતીય પ્રજાની અંદર જે અસંતોષ ફેલાયેલો છે એ અસંતોષ દૂર કરી શકાય, અને એ હેતુસર એમને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની પ્રથમ તબક્કાની કામગીરી. તો હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની તો સ્થાપના કરી દેવામાં આવી. હવે એની કામગીરી કઈ કઈ હતી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એને કયા કયા કામો કર્યા? તો શરૂઆતમાં એમને કયા કામો કર્યા, એટલે કે એમના જે પ્રથમ તબક્કાની અંદર એમને કયા કયા કામો કર્યા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં સવિસ્તાર પૂછાય છે, એટલા માટે આપણા માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર છે, આપણે યાદ રાખવાનું છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની પ્રથમ તબક્કાની કામગીરી કઈ કઈ હતી. બરાબર છે, તો આપણે જોઈએ કે પ્રથમ તબક્કાની કામગીરી કઈ કઈ હતી. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. તો જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસ, એની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી, એટલે કે બંધારણના માર્ગે રહીને એમને કેટલીક માંગણીઓ કરી. આપણે જોઈએ તો કઈ કઈ હતી, પણ ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી ખાલી જગ્યા હતી તો કેવી હતી? બંધારણીય હતી. યાદ રાખવાનું છે. બરાબર છે, તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. આગળ આપણે જોઈએ તો મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ તેમજ શૈક્ષણિક પ્રગતિની માંગણી કરી હતી. તો જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે જે કોંગ્રેસ હતી, એમણે અંગ્રેજ સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ કરી. કેવી? એક તો રાજકીય હકો, એટલે કે ભારતીય લોકોને રાજકીય હકો પ્રાપ્ત થાય, એમના પર કોઈ પ્રકારના અત્યાચાર કરવામાં ના આવે. તેમજ આર્થિક અને સામાજિક વિકાસ, એટલે કે ભારતીય લોકોનો આર્થિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે એમનો શું થાય? વિકાસ થાય, એ માગણી કરી. અને શિક્ષણની પ્રગતિ, એટલે કે ભારતીય લોકોની અંદર શિક્ષણનું પ્રમાણ વધે એવા પ્રકારનું કાર્ય કરવું. તો એમને રાજકીય હકો માગ્યા, આર્થિક સામાજિક વિકાસ તેમજ શૈક્ષણિક પ્રગતિની માગણી અંગ્રેજ સરકાર સમક્ષ કરી. તો આ રીતે ભારત લોકોનો વિકાસ કરવામાં આવે. આગળ આપણે જોઈએ, ત્યારબાદ સરકારી નોકરીઓમાં હિન્દુઓની સંખ્યા વધારવી, લશ્કર અને મુલકી ખાતામાં થતો ખર્ચ ઘટાડવો,
ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને પુનઃજીવિત કરવા. તો એ સિવાય અંગ્રેજ સરકારે બીજી ઘણી બધી માંગણીઓ કરી. એક તો સરકારી નોકરીઓમાં હિન્દુઓની સંખ્યા વધારવી. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, સરકારી નોકરી અંગ્રેજોની જ હતી. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ અંગ્રેજો સમક્ષ એક મહત્ત્વની માંગણી કરી કે જે ભારતની અંદર જે સરકારી નોકરીઓ છે એમાં હિન્દીઓ એટલે કે ભારતીય લોકોની સંખ્યા વધારવામાં આવે. કારણ કે સરકારી નોકરીઓમાં અંગ્રેજો જે હતા અંગ્રેજો પોતાના જ લોકોને નોકરીમાં લેતા, એટલે કે અંગ્રેજોને જ નોકરીમાં લેતા, બીજા કોઈ ભારતીય લોકોને સરકારી નોકરીમાં નહોતા લેતા. એટલા માટે ભારતીય લોકોએ કહ્યું કે સરકારી નોકરીઓમાં હિન્દીઓની પણ સંખ્યા વધારવામાં આવે. બીજું, લશ્કરી અને મુલકી ખાતામાં થતો ખર્ચ ઘટાડવો. વિદ્યાર્થી મિત્રો, જે લશ્કર પાછળ જે ખર્ચો થાય છે, વહીવટ પાછળ જે ખર્ચ થાય એને મુલકી ખાતું કહે છે, એનાની અંદર ખર્ચ ઘટાડવો. અંગ્રેજો શું કરતા ખબર છે? હંમેશા પોતાના લશ્કર વધારતા હતા, લશ્કરની સંખ્યા વધારતા હતા. એના કારણે લશ્કરી ખર્ચમાં વધારો થતો હતો, જેના કારણે દેશનો વિકાસ નહોતો થઈ શકતો. એટલા માટે કોંગ્રેસ એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કહ્યું કે લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવામાં આવે. બીજું, ખેડૂતોને દેવામાં રાહત આપવી. તો જે ખેડૂતોના જે દેવાઓ થઈ ગયા છે એ ખેડૂતોના દેવાઓમાં શું આપવી? રાહત આપવી. અને ગૃહ ઉદ્યોગને ફરીથી ચાલુ કરવા, જેથી કરીને જે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી પ્રાપ્ત થાય. ગૃહ ઉદ્યોગ આપણને ખબર છે કે ઘરની અંદર જે કોઈ પ્રકારની ચીજવસ્તુ બનાવવામાં આવે એને ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે. તો આ રીતે ગૃહ ઉદ્યોગને પુનઃજીવિત કરવા. આગળ આપણે જોઈએ, કેન્દ્રીય અને પ્રાંતિક ધારાગૃહોને વિસ્તાર કરી તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા, કારોબારીને ધારાસભાને જવાબદાર બનાવી વગેરે માંગણીઓ કરવામાં આવી. બીજી માંગણી એવી કરવામાં આવી કે કેન્દ્રીય અને જે પ્રાંતિક જે ધારાગૃહ હતા એમાં 50% સભ્યો ચૂંટાયેલા જ હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણી સંસદમાં મોટાભાગના સભ્યો ચૂંટાઈને જ આવેલા હોય છે. કોઈ અન્ય વ્યક્તિ આપણે સંસદમાં આવી શકતું નથી. લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ સંસદમાં હોય છે. તો એ જ રીતે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પણ કેન્દ્રીય અને પ્રાંતિક જે ધારાગૃહો એટલે કે જે ધારાસભા હતી એમાં 50% સભ્યો ચૂંટાયેલા જ હોવા જોઈએ. બીજું, કારોબારીને ધારાસભાને જવાબદાર બનાવી. તો જે કારોબારી જે છે એને ધારાસભ્ય સાથે જોડી દેવી. એટલા માટે કહેવામાં આવ્યું કે કારોબારીને ધારાસભાને જવાબદાર બનાવવી વગેરે જેવી કામ કરવામાં આવ્યું. તો આવા પ્રકારની માંગણીઓ અંગ્રેજ સરકાર સામે કરવામાં આવી હતી. આગળ આપણે જોઈએ, અંગ્રેજ સરકારે માંગણીઓમાંથી કેટલીક માંગણીઓ સ્વીકારી અને તેનો અમલ પણ કર્યો. તો જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ જે માંગણીઓ અંગ્રેજ સરકાર સમક્ષ કરી હતી એમાંથી કેટલીક માંગણીઓનો સ્વીકાર કર્યો, પણ કેટલીક માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. પણ જે મહત્ત્વની માંગણીઓ હતી એનો અંગ્રેજોએ સ્વીકાર કરી દીધેલો આપણને જોવા મળી રહ્યો છે. મહાસભાની રજૂઆતોને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વારી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પણ પસાર કર્યા. વિદ્યાર્થી મિત્રો, જે રીતે હિન્દી રાષ્ટ્રીય જે રીતે મહાસભા, એને મહાસભા પણ કહેવાય, કોંગ્રેસ પણ કહેવાય, તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ જે અંગ્રેજો સમક્ષ જેમ રજૂઆત કરી હતી અને રજૂઆતને લીધે અખબારો પર નિયંત્રણો દૂર કર્યા. અખબારો એટલે કે સમાચાર પત્રો. વ્યક્તિને સમાચાર પત્રોમાં જે માહિતી આપવી હોય આપી શકે છે, જે સમાચારો આપવા હોય એ આપી શકે છે. એટલા માટે અખબારો પરના નિયંત્રણો દૂર કર્યા. વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર પણ કર્યા. એટલે કે વ્યક્તિઓને સ્વતંત્રતા મળે, વાણી સ્વતંત્રતા મળે, આવા પ્રકારના કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા, જેના કારણે ભારતીય લોકોને ઘણો બધો ફાયદો થયેલો આપણને જોવા મળી રહ્યો છે. તો આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી હતી. આમાં વિદ્યાર્થી મિત્રો આપણે દરેક નિર્ણયો જોઈએ તો બંધારણને લગતા હતા. કોઈ એવા પ્રકારની માંગણી ન હતી કે જે અંગ્રેજો ન સ્વીકારી શકે. આગળ આપણે જોઈએ, ભાગલા પાડો અને રાજ કરો. વિદ્યાર્થી મિત્રો,
પહેલેથી જ અંગ્રેજોની નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજો ભારત દેશની અંદર લાંબા સમય સુધી જો શાસન કરી શક્યા હોત તો એ ભાગલા પાડો અને રાજ કરો નીતિને કારણે. ભારતમાં બે સૌથી મોટી કોમો છે, હિન્દુ અને મુસ્લિમ, અને બંને વચ્ચે એકતા તોડવા માટે કોમવાદને ઉત્તેજન આપવા માટેનું કામ અંગ્રેજોએ કર્યું. એમને પણ ખ્યાલ હતો કે જો ભારત દેશની અંદર હિન્દુ અને મુસલમાન એક થશે તો ભારત દેશની અંદર આપણે લાંબા સમય સુધી શાસન નહીં કરી શકીએ, અને એટલા જ માટે એમને ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી. જોઈએ લોર્ડ કર્ઝને ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જે લોર્ડ કર્ઝન હતો એને આપણા ભારત દેશની અંદર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અમલમાં મૂકી હતી. પરીક્ષામાં પ્રશ્નો પૂછાય કે લોર્ડ કર્ઝને કઈ નીતિ અમલમાં મૂકી હતી, તો ભાગલા પાડો અને રાજ કરો. જેથી હિન્દુ અને મુસ્લિમ બંને કોમો વચ્ચે એકતા ન રહે એ હેતુથી 1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, લોર્ડ કર્ઝનને ખબર હતી કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જો એકતા સ્થપાશે તો આપણે લાંબા સમય સુધી દેશમાં શાસન નહીં કરી શકીએ, અને એટલા માટે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એકતા ન સ્થપાય એટલે કે એકતા ન રહે એ માટે 1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. તો આગળનો પ્રશ્ન આપણે જોઈએ બંગાળના ભાગલા. આ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, બરાબર છે, યાદ રાખવાનું છે. બંગાળના ભાગલા તો આપણે જોઈએ તો અંગ્રેજોના શાસન દરમિયાન બંગાળ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો, જેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભારત દેશની અંદર અંગ્રેજોનું શાસન સ્થપાયું એ સમયે બંગાળ એ ભારતનો સૌથી મોટો પ્રાંત એટલે કે બંગાળ એ ભારતનો સૌથી મોટો પ્રદેશ કહેવાતો હતો, જેમાં બિહાર અને ઓરિસ્સા આ બંને રાજ્યોના કેટલાક પ્રદેશોનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવતો હતો. તો તમે જો વિદ્યાર્થી મિત્રો, બંગાળ ભારતનો સૌથી મોટો પ્રદેશ હતો, બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ પણ બંગાળમાં હતો, એટલા માટે ભારત દેશનો સૌથી મોટો પ્રાંત કહેવામાં આવતો હતો. બંગાળના પ્રાંતની વસ્તી 7 કરોડ અને 80 લાખથી વધારે હતી. તમે જો વિદ્યાર્થી મિત્રો, એકલા જ્યારે અંગ્રેજોનું શાસન સ્થપાયું એ વખતની વાત છે, એ વખત એકલા બંગાળ પ્રાંતમાં પણ 7 કરોડ 80 લાખથી પણ વધારે વસ્તી એકલા બંગાળ પ્રાંતમાં જ હતી. એટલા માટે આવડા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન અનિવાર્ય હતું. તો એ સમયમાં બંગાળમાં 7 કરોડ 80 લાખ જેટલી વસ્તી હતી, અને આવડા મોટા પ્રાંતનો વહીવટ કરવો મુશ્કેલ હતો. એટલા માટે બંગાળનું વિભાજન કરવું અનિવાર્ય હતું, એટલે કે બંગાળના ભાગલા પાડવા એ જરૂરી હતા, જેથી કરીને બંગાળનું યોગ્ય આયોજન થાય, બંગાળનો યોગ્ય વિકાસ થાય અને યોગ્ય વહીવટ થઈ શકે. એટલા માટે બંગાળનું વિભાજન થાય એ જરૂરી હતું. પરંતુ વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશો જુદા પાડવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને પશ્ચિમ બંગાળથી અલગ પાડવામાં આવ્યો 16 ઓક્ટોબર 1905ના રોજ. તમે જુઓ, લોર્ડ કર્ઝને શું કર્યું, જો બંગાળના ભાગલા જ પાડવાના હતા તો એને એવું કામ કર્યું કે જે વાઇસરોય લોર્ડ કર્ઝન હતો એને બંગાળમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશો અલગ પાડવાની જગ્યાએ મુસ્લિમ બહુમતીવાળો પ્રદેશ પૂર્વ બંગાળ, તમે જુઓ પૂર્વ બંગાળમાં સૌથી વધુ મુસલમાનો છે, એટલા માટે પૂર્વ બંગાળને પશ્ચિમ બંગાળથી અલગ કરી દેવામાં આવ્યું 16 ઓક્ટોબર 1905ના રોજ. તમે જુઓ, બંગાળ પ્રાંત સૌથી મોટો પ્રાંત હતો, 7 કરોડ 80 લાખથી પણ વધારે લોકો રહેતા હતા. ઓરિસ્સા અને બિહારના કેટલાક પ્રદેશો પણ બંગાળમાં હતા, એટલે આવડા મોટા પ્રાંતનો વહીવટ શક્ય નહોતો. એટલા માટે બંગાળનું વિભાજન થવું જરૂરી હતું, અને એટલા માટે લોર્ડ કર્ઝને જો એવું કર્યું હોત
કે બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોને અલગ કરી દીધા હોત તો બંગાળના ભાગલા વ્યવસ્થિત રીતે થાય, પણ અંગ્રેજો ભારત દેશની અંદર હિન્દુ અને મુસલમાન વચ્ચે એકતા તોડવા માગતા હતા. એટલા માટે લોર્ડ કર્ઝને મુસ્લિમ બહુમતીવાળો જે પ્રદેશ હતો પૂર્વ બંગાળ એને પશ્ચિમ બંગાળથી અલગ કરી નાખ્યું. એટલે કે બંગાળના બે ભાગલા પડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. 16 ઓક્ટોબર 1905ના રોજ. આમ કરવા પાછળનો લોર્ડ કર્ઝનનો વાસ્તવિક હેતુ કોમવાદને ઉત્તેજન આપી રાષ્ટ્રીય ચળવળને નબળી પાડવાનો હતો. તો લોર્ડ કર્ઝને જે મુસ્લિમ બહુમતીવાળો પ્રદેશ પૂર્વ બંગાળને અલગ કર્યો એના પાછળનો ઉદ્દેશ્ય એ જ હતો કે કોમવાદને ઉત્તેજન આપવું, એટલે કે હિન્દુ અને મુસલમાન વચ્ચેની જે એકતા છે એકતા તોડવી અને રાષ્ટ્રીય ચળવળને નબળી પાડી દેવી. એટલે કે જે ભારત દેશની અંદર અંગ્રેજો સામે લડત લડવા માટે જે ચળવળ કરવામાં આવતી હતી એ ચળવળને નબળી પાડવા માટે લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. એટલે કે મુસલમાન બહુમતી ધરાવનારો પૂર્વ બંગાળને અલગ કરી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો લોર્ડ કર્ઝનનો ઈરાદો સમજી ગયા. તો ભારત દેશના જે રાષ્ટ્રીય નેતા હતા, જે આંદોલનકારીઓ હતા અને ભારતના જે લોકો હતા એ લોર્ડ કર્ઝનનો ઈરાદો સમજી ગયા. લોકોને ખ્યાલ આવી ગયો કે આ બંગાળમાંથી પૂર્વ બંગાળ શા માટે અલગ કર્યું, તો હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમવાદને ઉત્તેજન આપવા, એટલે કે બંને વચ્ચેની એકતા તોડવા માટે આ બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને પાડ્યા છે. અને એના જ કારણે આથી બંગાળના ભાગલાનો વિરોધ દેશભરમાં ઉગ્ર આંદોલન શરૂ થયું. તો એના કારણે જે બંગાળના ભાગલા પડ્યા એના કારણે સમગ્ર ભારત દેશમાં વિરોધ થયો. કારણ કે નેતાઓ હોય કે લોકો એમને ખ્યાલ આવી ગયો હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમવાદને ઉત્તેજન આપવા માટે, એટલે કે બંને કોમો વચ્ચે એકતા તોડવા માટે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા છે. કારણ કે બંગાળ પ્રાંત સૌથી મોટો પ્રાંત હતો, વિભાજન થવું એ જરૂરી હતું. તો એમાંથી ઓરિસ્સા અને બિહારના પ્રદેશો અલગ કરી દેવાના હતા, બીજું કંઈ નવું કરવાનું હતું જ નહીં. છતાં પણ લોર્ડ કર્ઝને મુસ્લિમ બહુમતી ધરાવનારો પ્રદેશ પૂર્વ બંગાળને અલગ કર્યો, જેથી કરીને હિન્દુ અને મુસલમાન વચ્ચે એકતા તૂટી જાય, બંને વચ્ચે કોમવાદને ઉત્તેજન પ્રાપ્ત થાય. પરીક્ષા પ્રશ્ન પૂછાય કે બંગાળના ભાગલા કોણે પાડ્યા? લોર્ડ કર્ઝને. એવું પૂછાય કે લોર્ડ કર્ઝને શા માટે બંગાળના ભાગલા પાડ્યા? તો કોમવાદને ઉત્તેજન આપવા માટે બંગાળના ભાગલા પાડ્યા હતા. ક્યારે? 16 ઓક્ટોબર 1905ના રોજ. આ ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે.